આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે, ગરઢા ગાડા વાળે. બરાબર, આ કહેવત છે ગરઢા ગાડા વાળે. એ કહેવત ક્યાંથી આવી? ઘણીવાર દરેક કહેવતોની પછવાડે એક ઇતિહાસ હોય. એક જગ્યાએ એક જાન જાતી હતી ને, લગ્ન થતા હતા, એમાં પછી જુવાનિયા બધા છોકરાઓએ નક્કી કર્યું ગરઢા બુઢિયાઓને કોઈને લઈને જ જવા. આ કારણ વગરના હારે ઉપાડવા પડે, ટેકા આપવા પડે, ગાડામાંથી ટેકા આપીને ઉપાડવા પડે, પાછા ગાડામાં નાખવા પડે. અને ઉપાડવામાં રહીએ, આ બધાની સેવામાં રહીએ કે તો જાનની મજા નહીં આવે, એટલી બધી લગ્નની મજા નહીં. એટલે બધાને કીધું ગરઢિયા બુઢિયાને, તમારે કોઈ આવવાનું નથી, તમે બધા ઘરે રહેજો, ભગવાનનું નામ લેજો, અને અમે પરણાવી અને પછી આવતા રહીએ, પછી જ્યારે બધા આશીર્વાદ આપવાના. ઓલા બધા કે ભાઈ જેવી તમારી મરજી, પણ લઈ જાઓ તો સારું, ક્યાંક કામ આવશો. કામ શું આવશો? તમને ઉલટાના ઉપાડવા પડે, ટેકા દઈને ઉતારવાના, ટેકા દઈને ચડાવવાના. તમારાથી પોતાનાથી તો કંઈ થાય નહીં. હવારના બાપા નાયા કે નહીં, ફલાનું આમ થયું, એના લુગડા ક્યાં છે, ફલાણું ક્યાં છે, જબો લાવો, એના કપલીન ક્યાં ગયા, તમે ઘેર રહ્યો. ભલે ભાઈ, જેવી રીતે તમને યોગ્ય લાગે એમ છોકરાઓ. તો બધા જુવાનિયા ગયા. એક બાપાને એમ થયું કે મારા જુવાનિયાઓ ઉત્સાહમાં છે ને અમને કાંઈ ગણતા નથી, પણ ન્યા વેવાઈને ત્યાં ક્યાંક ગડબડ થશે ને તો ભારે થશે, આબરૂ જશે, નાક કપાશે. આ છોકરાઓ માનતા નથી. એ બાપાથી રહેવાનું નહીં. તે બળદ ગાડાને ઠાંઠે એક ટીપડું હતું, ત્યાં લોકોએ લીધું હતું, જ્યાંથી આવે માલ સામાન તો બધું હાંચવવા થાય આમાં નાખીને. એ ટીપડામાં બાપા બેહી ગયા. જાન ઉગલે પહેલા માથે ઢાંકડું ઢાંકી દીધું, મારે જાવું તો પડશે, નહીં તો આ ક્યાંક ઊંધું વાળશે. તો ટીપડામાં હંતાઈને બેહી ગયા. આ ઓલા કહેવતની પાછળનો ઇતિહાસ. જાન પહોંચી વેવાઈને ગામ. વેવાઈવાળા બધા સ્વાગત કરવા આવ્યા, જાનનું સ્વાગત થયું. પછી એ વખતના રિવાજ પ્રમાણે વેવાઈએ કહ્યું કે ભાઈ, માંડવે આવતા પહેલા એક કામ કરવું પડશે. શું? ગામને જાપે તળાવ છે એને ઘીથી ભરી દો, અને પછી વરરાજાને માંડવે લાવો, દીકરી પરણાવીએ. પેલા જુવાની આવો કે આ કેવી ગાંડપણ છે વાત છે, આ તળાવને ઘીથી કેવી રીતે ભરવાનું? ગનાઈ ઘીથી ભરો તળાવને, તો વરરાજાને માંડવે લાવો, તો દીકરી પરણાવીએ, નહીં તો નહીં. અમારી શરત આ છે. એટલે ઓલા કે એ બધી જૂની વાત થઈ, ગાંડપણ નહીં કરો. જુવાનીઓ બધા કે આ બધી જૂની વાતો છે, બધી ભૂલી જાઓ. ઇટ ઇઝ નોટ પોસિબલ. તળાવને કેવી રીતે ઘીથી ભરી દેવાનું? આટલું બધું ઘી, એનો ખર્ચો કેટલો થાય, એના રૂપિયા, અને કદાચ રૂપિયાનો ખર્ચો બરાબર, પણ આટલું બધું ઘી લાવવું ક્યાંથી? એ કે જે હોય તે, બાકી પહેલા તળાવને ઘીથી ભરો, પછી વરરાજા માંડવે આવે અને તો દીકરી પરણાવીએ. એટલે તો એ વાત વટે ચડી ગઈ, અને ઓલાએ ના પાડી દીધી કે જો આ ના કરો તો અમે દીકરી ન દઈએ. આટલું કરવું પડે. એ છેવટે બાદનું થયું ને ઓલા છોકરાઓ કે શક્ય જ નથી, તો પાછા જાઓ. એટલે જાન લીલે તોરણે પાછી જાય એવી સ્થિતિ. પાછા બધાએ ગાડા જોડ્યા કે આ કેવા બધા જડ માણસો છે, આવી બધી શરતો રાખે છે. કાંઈ નહીં, ચાલો એમ કરીને ગાડા જોડ્યા. અને જ્યાં જ્યાં પાછી જવા જાય જાન, ત્યાં ટીપડામાંથી બાપા નીકળ્યા. ઉભા રહ્યો, ક્યાં જાઓ? નાક કપાવું જ તમારે? બાપા તમે? હા, ખબર જ હતી ક્યાંક ઊંધું વાળશો. તમે ક્યાં હતા? ટીપડામાં. હું હારે આવ્યો છું. ગાડા પાછા વાળો. એમ લીલે તોરણે જાન ન જાય, નાક કપાઈ જાય. અરે કે પણ ગઈઢા, આ વેવાઈ એમ કે છે કે તળાવને ઘીથી ભરી દો. બોલાવો વેવાઈને. બોલાવ્યા, તમારા વડીલ બોલાવે. વેવાઈ આવીને પગે લાગ્યા. પછી વેવાઈને એમ થયું કે આ બોલા જુવાનિયા પેલા હતા ને એટલે પરીક્ષા કરવાની વાત આવી, કારણ કે આમાં કોઈ વૃદ્ધ નથી. નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધા, એવું છે ને. એ સભા નથી જ્યાં આવા વડીલો અનુભવીઓ ન બેઠા હોય. એટલે આવીને વેવાઈએ વડીલને હાથ જોડ્યા. નમસ્કાર, આવો આવો. હા વેવાઈ, શું છે તમારી શરત? તો કઈ નહીં વડીલ, ગામની બહાર તળાવ છે અને ઘીથી ભરી દો એટલે અમે દીકરી પરણાવીએ. કે હા ભરી દઈએ, એમાં કઈ મોટી વાત. એટલે છોકરાઓ ઘીની તૈયારી કરો.
છોકરાઓ કે બાપાની ગઈ લાગે, ઘીની તૈયારી કરો, मतलब क्या? इतना सारा घी कहां से लाएंगे और कितना पैसा लगेगा? बापा તમે શું તૈયારી કરો, ઘીની તૈયારી કરો, વેવાય બાપના બોલથી તળાવને ઘીથી ભરી દેવાનો. અમે તૈયારી કરીએ છીએ ઘીની, તમે તળાવ ખાલી કરો. એટલે કન્યા પક્ષ વાળા બોલ્યા, વૈયાઓ માંડવે. ત્યારથી કહેવત થઈ ગઈ કે ગઢા ગાડા વાળે. મજાના પરણીને હાજન માજન સાથે ગયા. પછી છોકરાઓને એમ થયું કે નહીં, થોડા હારે તો જોયું, ક્યાંક કામ લાગે. ગરડા બુઢાને નકામના નહીં સમજતા. અમેરિકામાં ને બધા વિદેશમાં આપણા જે ઇન્ડિયનો રહે છે ને, ત્યાં તો મેં એવું સાંભળ્યું છે કે લગ્ન કરવાની વાત આવે ને તો ઓલી છોકરી મળે જ્યારે છોકરાને, ત્યારે પૂછે કે તારા ઘરમાં ગાર્બેજ છે? ગાર્બેજ કે વડીલોને આ વિટંબણા છે કે ગાર્બેજ નથી, એ કચરો નથી, એ આપણા ઘરની શોભા છે. મા બાપને જે ગાર્બેજ માને એની બેન તમે શું બીજી આશા રાખો? એટલે વડીલ હશે તો ક્યાંક બચાવ છે, એની અનુભવ હોય છે. જે ઘરમાં વડીલ ન હોય એ ઘરમાં બહુ 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 હલકું લાગે. અને જ્યાં વડીલ કોક બેઠા હોય સારા અનુભવી ઠરેલ, એ ઘર કેવું આમ વજનદાર લાગે. આવા એક વડીલથી ઘર ભર્યું ભર્યું લાગે. તો મા બાપને કે દાદા દાદીને એવી રીતે હાંચવવાના. આપણે ત્યાં વૃદ્ધાશ્રમો ખુલતા જાય છે. આ એક સામાજિક રોગ છે. આપણી સંસ્કૃતિમાં વાનપ્રસ્થાશ્રમ છે, પણ વૃદ્ધાશ્રમને ક્યાંય સ્થાન નથી.